સમાચાર દાહોદથી, જ્યાં બાળકીની હત્યાને પગલે ઉગ્ર વિરોધ આજે પણ જોવા મળ્યો। ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ હંગામો કર્યો હતો। દાહોદમાં બાળકીની હત્યાને લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે। તેવામાં વીર નર્મદ સ્ટેચ્યુ પાસે ભારે હોબાળો થયો। ભારે સૂત્રોચ્ચાર સાથે એનએસયુઆઈ કાર્યકરોએ વિરોધ કર્યો। પોલીસે પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી। દુષ્કર્મીને ફાંસી આપવાની માંગ, દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા કેસમાં શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે। હવે આ મામલે એનએસયુઆઈ કાર્યકર્તાઓ આજે ભારે વિરોધ કર્યો હતો। તો દાહોદની જે ઘટના, જે આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને તેમાં તેને સફળતા ન મળતા ધોરણ 1માં ભણતી જે વિદ્યાર્થીની હતી તેની હત્યા કરી નાખી। ઠંડા કલેજે તેની હત્યા કરી હતી। જોકે હવે આ જે દુષ્કર્મી છે તેને ફાંસી આપવાની માંગ એનએસયુઆઈએ કરી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા રાહુલ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાહુલ। જે ગામ છે ત્યાં 6 વર્ષ એટલે કે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીનું જે રેપ અને પછી ત્યારબાદ જે બીક લાગતા જે એની હત્યા કરી દેવામાં આવી હતી તેને લઈને એક શિક્ષક ઉપર કલંકિત જે સાબિત થયો હતો તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર વિરોધ જોવા મળ્યો છે। એનએસયુઆઈ દ્વારા પણ આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા વીર નર્મદ સ્ટેચ્યુ પાસે ઉગ્ર વિરોધ કર્યો હતો। રસ્તા પર બેસીને ભાજપ વિરુદ્ધના જે સૂત્રોચ્ચારો છે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પહેલેથી ગોઠવી દેવામાં આવ્યો હતો। કારણ કે જે પ્રકારનો વિરોધ સમગ્ર રાજ્યની અંદર સરકાર વિરોધ થઈ રહ્યો છે, વિપક્ષ છે જે રસ્તા ઉપર ઉતરી છે, ત્યાંના જે લોકો છે તેના પરિવારના પીડિત પરિવારને મળી રહ્યા છે, ત્યારે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને તેમણે માંગ કરી હતી કે જે પણ શિક્ષક જે આની અંદર સામેલ છે તેની માત્ર ધરપકડથી સંતોષ નહીં, પરંતુ તેનો જે કેસ છે ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવે અને કડકમાં કડક સાજા કરવામાં આવે અને ખાસ કરીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો। જોકે પોલીસ દ્વારા વિરોધ કરીને ગણતરીની મિનિટની અંદર તમામ જે કાર્યકર્તાઓ છે, અંદાજિત 50 જેટલા કાર્યકર્તા હતા, તેની અટકાયત કરીને જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા તમામ લોકોને। બિલકુલ, આભાર રાહુલ તમામ જાણકારી આપવા બદલ।